ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા બોલો અત્યારે બોલાવાનું કારણ અરે પ્રધાનજી હો આપણી પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી અરે બાપુ તમારા જેવા મહારાજા હોય ને મારી જેવા પ્રજા હોય તો આપણી પ્રજાને શું દુઃખ હોય અરે પ્રધાનજી હા મને એવું જણાય છે આપણા ગઢને કાંગરે મોરલા ટહકા કરે છે મોર કોયલ કિલોલ કરવા બદલે કકરાટ કરી રહી છે હાલ લે કોઈ જરૂર દુશ્મનનો માણસ આપણી ઘરે મહેમાનગતિ કરવા માંગે છે એટલું જ નહીં બહારનો માણસ બહાર અંદરનો માણસ અંદર મારી રજા સિવાય ચકલી પણ ના ફરકવી જોઈએ કાઈ વાંધો નહીં બેહી જાવ અહીંયા હયા માથે પથ્થર મૂકીને કોઈ દી ફેરકું હતી ફરકવા જાવ બેહી જાવ અહીંયા નીરે વહી જતા નહીં ઓલી બાજુ બે આ બાજુ બેહો થોડા વહી જાવ બાને હું જવાબ દઈ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંગોળ ખાલી રમત કરતો તો તમને રમત કરી તોય વાંધો કા આપણે બે કાલ બાપ દીકરો રાજમાં રમત નથી કરતા તમે ઓછે ઉલાર્યું મેં કેસ કરી લીધો મેં ઉલાર્યું તમે હિટાઈ ગયા રીસાણા છે બાપુ મારા બોલતા નથી બોલવાની કેમ બાપુ બાધા લીધી તમને બસ બાપુ પેરપાટ અલગ કરને કા આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતું નથી સેન્ડવિચ લાયો તો કે ભાવતું નથી તો તમને ભાવે હું મને આ બધા આ ખાધું આપણે બે હાઈડ જ નતું ખાધું ઉડી ગયા હું ભાવે હાડકા અલગ થઈ ગયા બહુ હવે બેહી જવાય બેહી જવાય આ પેરપાટ અલગ કરને ખા આ બાજુ કિડની આ બાજુ હોય બે તો હું આઈ છે કોક નહીં આવે એ રાજમાં છે કે નહીં કોઈ આજો આ રહ્યો રાંદલ માને દીધેલો અમને એમ કે સીતળામાં દીધેલો છે હા તે હોય અમુક આ અમારે નિરંજન છે એ કાર્યક્રમ દીધેલો એવું છે હા તો તું અહીંયા શું કરશું દેખાતું નથી હું કરું અમને ત્યાં દેખાતું નથી આ રાજમાં ચોકી ફેરો કરું ચોકી ફેરો પણ અમે અહીં પનઘટ આવે અહીંયા શું કામ હોય અહીંયા મારે આમ આટા વિટા મારવાનો હોય પાણી ઓલું થાય ને એવું તો રજવાડાનું ધ્યાન રખાય ને એમ હા તે મારે બે કોઈ ધ્યાન હોય બાપુ અમારે બે કોન્ટેક્ટ હોય પાય બેન આ રજવાડાને દેખાય છે એમાં એવું હે આ રજવાડામાં તું આવી ને એવો નથી લાગતો પણ એમાં એવું હે બાપુ એમના 9 વર્ષ આવ્યું ને તો બાપુએ નવી જોડી લઈ દીધી આ ડાકલા જેવો લાગશે હા તો ઈ બાપુએ લઈ દીધી કે આ લઈ લે મજા આવી છે મસ્ત લાગે આવી લઈ દીધી હા કેવી મસ્ત નથી અને બીજું હું તને કહું છું પાણી ભરવા આવ્યું છે એનું શું કરીશ પાણી ભરવા હા તો અહીંયા ઘરે નળ ન થતા ઘરે નળ તો છે પણ નળ ખોલીને તો ખાલી હવા જ આવે છે પાણી નથી આવતું અવાજ આવે ખાલી ઈ થોડાક દીમાં ઈ બંધ થઈ જાય કેમ તમે બંધ કરી દો છો ભરો કે નહીં બિલ ટાઈમે બિલ તો અમે ભરતા જ હોય ને ભરો હા આ તે કાલ હું બાપુ ઓઇલ કરી જાઉં
અમે પાણી ભરશું પણ અમારે રાસે રંબાશે તારે રંબાશે રાસ બાપુને પૂછતો તો પૂછી લે જા. બાપુ ઓય આ છોકરીઓ એવી રાસ રમવા જાવે ને ભેગો છોકરીઓ ભેગો રાસ નથી જાવ બે જાવ નથી જાવ એલા દિવાળી તો વહી ગઈ, ફટાકડા શેના ફૂટે? ક્યાં ફટાકડા આજે તો કાયમી દિવાળી જ હોય. એવું છે? હવે અમારે કાયમી દિવાળી શું કીધું? બાપુને મોજ આવી જાય ને એટલે દિવાળી કરી નાખે. એવું છે? પેરપાટ અલગ કરી નાખે આવતા વેર. તો નહીં મેળ આવે? નહીં મારે નહીં મેળ તો આવે. એક પછી તમે આપણે રમો ને બે એવું જણ. લાગે ને તો હું આવે હા તે વચમાં ધ્યાન બે રાખજો ઠુમકી પાછું. મારવા. હાલ હાલો મિત્ર, આ ચોકલી ગામનું રામા મંડળ રમતું પાદરની પનહારી સુધી પહોંચી ગયું છે મિત્ર. હે તો એ ગામનું રામા મંડળ સ્પેશિયલ ગાયો માટે રમાય છે મિત્ર. કોઈને રમાડવું હોય, માનતાનું હોય, કોઈને એમ થાય કે આપણે શોખથી રમાડવાનું છે, ચૈત્ર મહિનામાં સપ્તાહ બેઠી હોય તો રમાડવાનું છે, તે ગૌદાન માટે રમાય છે મિત્ર, એટલું યાદ રાખજો. તો આજ પાદરની પાનહારી પાણી ભરવા નીકળ્યું છે મિત્ર. તો આવડતા ગીત ગાવામાં આવશે, ફરમાશ દેજો, ગોરબોર કરતા રહેજો તો તમને મજા આવે અને અમને મજા આવે. અને થોડોક વજન કાઢતા રહેજો, કારણ કે 2 વર્ષ પહેલા કોરોના હતો ને, આપણે જીવવાની આશા નહોતી કે આપણા ઘરના સભ્ય બીમાર પડ્યા હોય ને તો એની પાસે જઈ ન શકતા. તો 12 બીજના ધણીએ આપણી લાજ રાખી છે મારા બાપ. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી દેજો તો ખોલશે 12 બીજનો ધણી તમારી આંખડી મારા બાપ. કરજો સેવા તો મળશે મેવા, ખવડાવશો કોકને ટુકડો તો 12 બીજનો ધણી આવશે મારો ઢુકડો મારા બાપ. ઈ સરખી છે. પિંગલની પાણી ભરતી હોય ને રાસ રમતો હોય તો કેવા રાસ રમતો હોય? આ તો સૈયર સંદેશા મોકલ્યું અને કઈ લખી અલીને એ પણ વાસી વેલા તમે આવજો. અરે રે હું તો જોઉં તમારી વાત. હે અકનીય તારી મોરલી અને આજ મારે સિતડે સોટી રે ગઈ એ આ તો ગેલી હે બની આજ ગોકુળની ગોપીઓ હરે રે મારી નીંદરા વેરણ જોને આ તો રૂડી અને રણિયા મણી અને વાલા હરિયાણી એ પણ સારા હે આ ગાંડી ગીર નથી છોડવી. અરે રે તના પહોને પાછવા અરે સાંભળ જે મારા કાળિયા ઠાકર વાર હવે તું ઘણી